કે વિધિ ચાલતી હોય ત્યાર સુધી આપણે બાજુવાળાને પણ કહી શકીએ કે અત્યારે વિધિ છે, આપણે બોલવું ન જોઈએ. બેન તમે હવે ત્યાં બેસી જાઓ, બેન મારી વિધિ ચાલુ કરજો. કોણ બેસવાનું છે વિધિમાં? વિધિમાં કોણ બેસવાનું? હા બેન બોલાવી ગયો, પછી સમય પ્રમાણે ચાલતું હોય. બેન સમય પછી વયો જાય એનો મતલબ નહીં. લાભ ચોગડિયું છે, લાભ ચોગડિયાની અંદર સારી વિધિ થાય, આપણા બધા માટે બધું છે. બરાબર? ચાલો દરેક મહેમાન આપની છેડાછેડી બાકી દીધી હશે. આપે પુરુષે કેસ રાખવાનો છે, બહેનોએ ચૂંટણી રાખવાની છે. બે હાથ જોડી રાખી જો આ યજ્ઞનો પવિત્ર સંસ્કાર છે. આપે આ સંસ્કાર મા બાપે દીકરાને આપવાના હોય. 16 સંસ્કારનો એક સંસ્કાર યજ્ઞનો પવિત્ર સંસ્કાર છે. તો આ જ્યારે તમે સંસ્કાર આપતા હો તો પીડાને તમે લોકો પોતે પૂજાની અંદર ભાગ લેશો, ધર્મને સાથે રાખી અને વિધિ કરશો તો ધર્મ તમારો તમારા બાળકને સાચામાં સાચા સંસ્કાર મળશે. અને એની માટે જે આપણી સંસ્થાના દરેક આગેવાનો જેટલા બધા અહીંયા બેઠા છે, એક વખત દોડીને કામ કરનારા રાજકોટ લોહાણા યોગથી પ્રગતિ મંડળને આ બધા પાયાના પથ્થરો છે. અને આજે પણ એમનો એક જ વિચાર કે ઘણા સમયથી એક ધાર્મિક ઉત્સવ કરવો છે. તો ધાર્મિક ઉત્સવમાં એમણે આ યજ્ઞ પવિત્ર સંસ્કાર પસંદ કરી. તમે બધા આગળ સંસ્થા વતી હું આપ બધાનું સ્વાગત કરું છું. આપ બધાને હૃદયથી સ્વીકારું છું. અને હું પણ એક યોગ મંડળનો એક એ જમાનાનો કાર્યકર છું, આજે કાર્યકર છું. તેથી એ હતો નાજે હતો, તેથી મેં આ લોકોની સાથે રોલ ઉપાડ્યો અને કહી મારા પિતાશ્રી કરાવતા અને નીચે. તો એવી વિધિની આપણે શરૂઆત કરીએ ત્યારે બધા માતા પિતા આને સાંભળવાનું છે. બે હાથ જોડી રાખો. યજ્ઞનો પવિત્ર સંસ્કાર કરવા હોય તો પહેલા માતા પિતાએ દેહ શુદ્ધિ કરવી પડે. દેહ શુદ્ધિનો અર્થ થાય છે આપણે આપણા હૃદયથી બાળકને સંસ્કાર આપીએ. તો એ સંસ્કાર સાચા ભાવથી આપશો તો છોકરાનો ખોલા ભાવ છે, સાચો ભાવ નહીં હોય તો ન થાય. તો બધા માતા પિતા બે હાથ જોડી રાખી. પાપોહમ પાપ કર્માહમ પાપ સંભવ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. આ એક જ મંત્ર છે. આ મંત્રની બરાબર સમજવાનું કે પાપો આપણું